નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ એના પ્રસ્તાવના અને કેટલાક ધ્યાનમાં રાખવાની બાબતો અને મહત્વના મુદ્દાઓની તેમજ સૂત્રોની ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા દ્વારા જે પણ વિડીયો મૂકવામાં આવે છે તમને ઉપયોગી નીવડશે અને તમને ઘરે બેઠા ગણિત શીખવામાં મદદરૂપ સાબિત થતા હશે। તો દરેક મિત્રો તમારી કોમેન્ટ્સ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। એ સાથે દરેક મિત્રોને જણાવવાનું કે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલની પણ લિંક આપેલી હોય છે, તો દરેક મિત્રો WhatsApp ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરીને અવારનવાર ત્યાં કોઈ નવી અપડેટ્સ આપવામાં આવે તો એ પણ તમને મળતી રહે। અને જેટલા પણ આપણા સબસ્ક્રાઇબ કરેલા હશે મિત્રો, એ દરેક માટે આપણે બોર્ડની પરીક્ષા વખતે લાઈવ ક્લાસ અથવા તો પ્રોબ્લેમ સોલ્વિંગ ક્લાસની અરેન્જમેન્ટ કરીશું, તો એ વખતે તમે એમાં ચોક્કસ ચેનલને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો એમાં ચોક્કસથી જોડાઈ શકશો। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। તો દ્વિઘાત સમીકરણ એમાં કેટલીક જે ધ્યાનમાં રાખવાની બાબતો છે, એના સૂત્રો, એમાં કઈ કઈ રીતો આપણે શીખવાની છે, બધાની ચર્ચા આજે કરીશું। તો તમે તમારી નોટબુકની અંદર જે બાબતો નોંધવાની છે સાથે સાથે નોંધતા રહેજો। તો પહેલો પોઈન્ટ આપણે લખીએ, લંબાઈ શોધવાની ભૌમિતિક રીત યુક્લિડે વિકસાવી હતી। ટૂંકા પ્રશ્નમાં મિત્રો 1 માર્ક્સની અંદર ઘણી વખત પૂછાઈ ચૂકી છે કે ભાઈ લંબાઈ શોધવાની ભૌમિતિક રીત કયા વૈજ્ઞાનિકે વિકસાવી હતી? તો યુક્લિડ નામના વૈજ્ઞાનિકે વિકસાવી હતી। તો આ બાબત નોંધી લેજો। બીજું, દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર શ્રીધર આચાર્યએ રજૂ કર્યું હતું। તો આ પણ બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે ભાઈ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કોને રજૂ કર્યું હતું? તો શ્રીધર આચાર્ય નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું હતું। તો આ પણ તમારી નોટની અંદર પોઈન્ટ નોંધી લેજો। આ બંને ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે આ પાઠની અંદર, તો એના ઉપર તમે તમારું ખાસ ધ્યાન આપજો। એ સિવાય વાત કરીએ દ્વિઘાત સમીકરણના સામાન્ય સ્વરૂપની, તો દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ। ક્યાં? તો બહુપદી વાળા પ્રકરણની અંદર ત્યાં આપણે જોયું હતું કે ભાઈ એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। તો એમાં જે આપણે દ્વિઘાત બહુપદીની વાત કરતા હતા એ જ વાસ્તવમાં શું છે? દ્વિઘાત સમીકરણ। તો એનું સામાન્ય સ્વરૂપ લખીએ આપણે, દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ શું થશે? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 થાય, બરાબર। તો આ છે દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0। તો આ જે સામાન્ય સ્વરૂપ છે ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ અને અહીંયા પણ આ જ પ્રકરણની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે। હવે તમે મિત્રો આ દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ ધ્યાનથી જુઓ તો અહીંયા આખા સમીકરણમાં ફક્ત એક જ ચલ હાજર હોય, x। મતલબ જે આપણે ત્રીજા પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણમાં x અને y લેતા તો અહીંયા એવું x અને y હોતું નથી, ફક્ત એક જ ચલ હાજર હોય છે, x। એટલે કે જ્યારે જો આપણે સમીકરણ બનાવવાના આવે રકમ પરથી તો એની અંદર આપણે બે અલગ અલગ બાબતો ધારવાની નથી, કોઈ એક બાબત x તરીકે ધારવાની છે અને પછી રકમનો ઉપયોગ કરીને એના ઉપરથી બીજી બાબત લખવાની અને એની મદદથી સમીકરણ બનાવવાનું। પ્લસ અહીંયા રકમ ઉપરથી જે પણ સમીકરણ બનશે ફક્ત એક જ સમીકરણ બનશે, કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હતું એટલે ત્યાં બે બે સમીકરણના જોડકા બનતા હતા, અહીં એવું હશે નહીં, અહીં એક જ સમીકરણ બનશે અને એક જ ચલનો ઉપયોગ કરવાનો। તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે, આપણે જ્યારે દાખલા ગણીશું એટલે તમને વધુ સારી રીતે સમજ આવી જશે। હવે આ પ્રકરણની અંદર રીતોની વાત કરીએ તો દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટે આપણે આ પ્રકરણની અંદર ટોટલ 2 રીત શીખવાની છે। એક અવયવીકરણની રીત જે તમે ઓલરેડી બહુપદી વાળા પ્રકરણમાં શીખી ચૂક્યા છો। આપણે જે બહુપદી વાળા પ્રકરણમાં શૂન્ય શોધવા માટે એટલે કે ઉકેલ શોધવા માટે જે રીત ઉપયોગ કરતા હતા કે ભાઈ 3 પદ હોય એમાં વચ્ચેના પદનું આપણે વિભાજન કરીને 4 પદમાં વિભાજિત કરતા હતા અને પછી ઉકેલ શોધતા હતા, તો એ જ કહેવાય અવયવીકરણની રીત। તો એક રીત આપણે એ રીતે સોલ્યુશન મેળવવાનું છે। અને બીજી છે મિત્રો જે નવી રીત છે એ છે બીજની રીત।
એટલે કે જો પરીક્ષાની અંદર આપણને દ્વિઘાત સમીકરણ આપ્યું હોય અને એવું કહ્યું હોય કે ભાઈ આને બીજની રીતે આનો ઉકેલ શોધો, બરાબર છે, કેમ કે આનો દાખલો મોટો દાખલો આપણને 4 માર્ક્સમાં પૂછાય છે તો સ્વાભાવિક છે સમીકરણ બનાવવા વાળો દાખલો પૂછાશે એટલે કે કોયડો આપેલો છે અને સમીકરણ બનાવીને અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો હોય તો એ તો આપણને શીખ્યા છે, ફરીથી પણ શીખીશું। અને જો આપણને બીજની રીતે ઉકેલ શોધવાનું કીધું હોય તો શું કરવું, તો એના માટે અમુક બાબતો ધ્યાનમાં જે રાખવાની છે એ નોંધી લેજો કે ભાઈ વિવેચક, બીજની રીતે જો ઉકેલ શોધવો હોય તો એક આની જરૂર પડશે, વિવેચક b બરાબર b સ્ક્વેર માઇનસ 4ac, આનું સૂત્ર નોંધી લેજો, વિવેચક એની સંજ્ઞા છે કેપિટલ D બરાબર સૂત્ર છે b સ્ક્વેર માઇનસ 4ac। તો આ વિવેચક મિત્રો ખાલી બીજની રીતે દાખલો ગણવા માટે જ નહીં, એમના ટૂંકા પ્રશ્નો માટે પણ ઉપયોગી છે। 1 માર્ક્સ ની અંદર પણ આની અંદરથી આપણને દાખલા પૂછે છે કે ભાઈ આપેલા સમીકરણનો વિવેચક શોધો, બરાબર છે। તો વિવેચક શોધવા માટેનું આ સૂત્ર છે b સ્ક્વેર માઇનસ 4ac, અહીંયાથી b ની કિંમત મૂકી દો, સમીકરણમાંથી a ની કિંમત મૂકો, સમીકરણમાંથી c ની કિંમત મૂકો અને સાદુરૂપ આપો એટલે વિવેચકની કિંમત મળી જાય। તો આ સૂત્ર મિત્રો નોંધી લેજો। એ સિવાય જો વિવેચકનો ઉપયોગ કરીને આપણે બીજની રીતે ઉકેલ શોધવાનો, વિવેચકની કિંમત શોધવી છે તો આનાથી મળી જશે, પણ જો બીજની રીતે ઉકેલ શોધવાનો કયો હોય તો શું આગળ કઈ કન્ડિશન એપ્લાય થાય તે જુઓ। તો આપણે જો 3 કન્ડિશન બનશે, જો d ની કિંમત 0 કરતા મોટી હોય તો સમીકરણને બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે, બરાબર। શું, જો d ગ્રેટર ધેન 0 એટલે કે વિવેચકની કિંમત 0 કરતા મોટી હોય એટલે કે જો તમે આની d ની કિંમત શોધો અને એ 0 કરતા મોટી એટલે કે ધન મળે તો એવું જે સમીકરણ છે દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત સમીકરણના બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળશે, બરાબર। એટલે કે એ સમીકરણના બે ઉકેલ આપણે શોધી શકીશું અને બંને જુદા જુદા ઉકેલ આપણને મળશે। જો d બરાબર 0 હોય તો સમીકરણને બે સમાન વાસ્તવિક ઉકેલ મળે, એટલે કે d ની કિંમત 0, જો આપણે વિવેચક શોધીએ સમીકરણ પરથી અને વિવેચકની કિંમત જો 0 મળે તો એનો અર્થ એ થાય કે સમીકરણને ઉકેલ તો મળશે પણ કેવા, બે સમાન વાસ્તવિક ઉકેલ મળશે, એટલે એના જે બંને ઉકેલ હશે બંને ઉકેલ કેવા હશે, એક સમાન એટલે કે એક સરખા જોવા મળશે, ઉકેલ વાસ્તવિક મળશે પણ બંને સમાન ઉકેલ આપણને મળશે। અને ત્રીજી કન્ડિશન, જો b લેસ ધેન 0 હોય તો સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં, એટલે કે જો વિવેચકની કિંમત તમે શોધો છો અને વિવેચકની કિંમત 0 કરતા નાની એટલે કે જો ઋણ મળે તો એવા દ્વિઘાત સમીકરણના આગળ કોઈ ઉકેલ મળતા નથી, એટલે કે પછી આપણે આગળ એના ઉકેલ શોધવાના રહેતા નથી। તો આ 3 કન્ડિશન પણ મિત્રો બહુ કામની છે દાખલા ગણવા માટે, 1 માર્ક્સ ની અંદર 2 માર્ક્સ ની અંદર આની મદદથી દાખલા પૂછાય છે। તો આ કન્ડિશનો પણ ખાસ તમારે નોંધી લેવાની છે અને 1 માર્ક્સમાં કન્ડિશન પણ પૂછાય છે, ખૂબ ઈઝી છે। જો d ની કિંમત 0 કરતા મોટી હોય તો સમીકરણને બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળશે, d ની કિંમત એક્ઝેક્ટ 0 મળે તો સમીકરણને સમાન વાસ્તવિક ઉકેલ મળશે બે, અને d ની કિંમત 0 કરતા નાની એટલે કે જો આની કિંમત ઋણ મળે તો એવા સમીકરણના ઉકેલ મળતા નથી। તો આ થઈ ગઈ એની કન્ડિશનની વાત। હવે જો d ની કિંમત આપણને 0 અથવા તો 0 કરતા મોટી મળે એનો અર્થ કે સમીકરણના બે ઉકેલ મળશે, ભલે બે સમાન મળે કે બે ભિન્ન વાસ્તવિક મળશે પણ ઉકેલ મળશે। અને જો ઉકેલ મળતા હોય તો એ ઉકેલ શોધવા માટે બીજની રીતે આપણે ઉકેલ શોધવા હોય તો બીજા બે સૂત્રો તમારે ધ્યાનમાં લેવા પડશે કે જેની મદદથી આપણે બીજની રીતે ઉકેલ શોધી શકીએ છીએ। તો જે બંને બીજ છે કયા થશે, એક બીજ થશે x બરાબર માઇનસ b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a, બરાબર, અને બીજું બીજ થાય આપણું x બરાબર માઇનસ b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a, એટલે કે જો બીજની રીતે આપણે ઉકેલ શોધવાનો હોય તો પહેલું કામ આપણે d શોધવું પડશે, વિવેચકની કિંમત પરથી નક્કી થશે કે ભાઈ સમીકરણને કેવા બીજ મળશે, બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે, બે સમાન બીજ મળશે કે બીજ મળશે નહીં। અને જો બીજ મળતા હોય એટલે કે આ બંનેમાંથી કોઈ એક કન્ડિશન ફોલો થતી હોય
તો પછી આગળ બીજ કેવી રીતે શોધવા? તો એના માટેના સૂત્ર શું છે? x બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a અને બીજો ઉકેલ થશે x બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a. બંને સૂત્રો મિત્રો સેમ જ છે, ખાલી પ્લસ અને માઇનસ નો ફરક બંનેમાં રહેલો છે, બાકી કોઈ ફરક નથી. આ સૂત્રની અંદર તમારે સમીકરણમાંથી b ની કિંમત મૂકવાની. અહીંયા તમે જે d શોધ્યો હોય d ની કિંમત મૂકવાની, એટલે કે દ્વિવેચકની કિંમત, અને છેદમાં a ની કિંમત મૂકવાની અહીંયા, અને સાદરૂપ આપશો એટલે તમને x એક ઉકેલ મળશે. સેમ આની અંદર કિંમત મૂકીને સાદરૂપ આપશો એટલે તમને બીજો ઉકેલ મળી જશે. તો આ પ્રકરણની અંદર આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ જે બધી બાબતો આપણે મેં તમને સમજાવી છે એ સમજી લેજો, નોંધી લેજો. ના ખ્યાલ આવે તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને પણ જોઈ લેજો અને નોંધી લેજો, કેમ કે આ સમજ આવશે તો આખું પ્રકરણ તમે સારી રીતે સમજી શકશો. બાકીની વધુ વિસ્તૃત સમજૂતી આપણે દાખલા ગણીશું એ વખતે તમને મળી જશે. આશા કરું છું કે આજનો આ વિડીયો તમને સારો લાગ્યો છે, એની માહિતી તમારા માટે પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે. તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ ખાસ તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં. તમને જેવો પણ વિડીયો લાગ્યો હોય, સારો લાગ્યો હોય, કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય, કોઈ તમારે અન્ય માહિતી જોઈતી હોય તે બધી જ કોમેન્ટ્સમાં જણાવજો. અને દરેક વિડીયોની નીચે તમારી કોમેન્ટ જરૂરથી આપતા રહેજો, જેથી કરીને મને વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે. અને બીજા મિત્રો સાથે વિડીયોઝને શેર પણ કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.